વાત પ્રવાસન સ્થળ આબુની તો આબુમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું છે। ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કુદરતી વાતાવરણને લઈને જો કે પ્રવાસીઓમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે। તો આબુમાં પણ અત્યારે ચોમાસાની સિઝનને જોતા વાતાવરણમાં મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ અહીં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાં બીજી તરફ આબુની મુલાકાતે પહોંચેલા પ્રવાસીઓમાં અત્યારે આ વાતાવરણને લઈને ખુશી જોવા મળી રહી છે, કારણ કે સમગ્ર આબુમાં ધુમ્મસના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું છે। મળી છે અમને લોકોને ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ નક્કી લે બટ બહુ સારું જોવા મળી છે। ક્યાંથી આવો છો? અમદાવાદ, ગુજરાતથી। કેવું લાગ્યું આનું વાતાવરણ બીજું અત્યારે? ખૂબ જ સરસ, મને ખૂબ જ ગમ્યું। પરિવાર સાથે આવ્યા પણ તો પણ ખૂબ જ ગમ્યું છે અમને। બીજા લોકોને શું કહેવા માંગશો તમે? મસ્ટ વિઝિટ નક્કી લેક। આબુનું વાતાવરણ આહલાદક સર્જાતા ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આબુની મુલાકાતે પહોંચી રહ્યા છે। આજે વહેલી સવારથી જ અહીં ધુમ્મસભર્યું વાતાવરણ છે અને સતત આ પ્રકારના વાતાવરણને કારણે અત્યારે પ્રવાસીઓમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિય તંત્ર દ્વારા પણ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે સાવચેતીપૂર્વક અને ધીમી ગતિએ વાહનો ચલાવવા માટે। જોરદાર એટલે અહીંયા એક નક્કી તળાવ આવેલું છે માઉન્ટ આબુની અંદર, અને ત્યાં ફરવાની એટલી બધી મજા આવે છે ને કે આમ જોરદાર મજા આવે છે। અને સૌથી વધુ અહીંયા ખાસ કરીને ગુજરાતી લોકો ખૂબ આવે છે, અને મોટી સંખ્યામાં કપલ સાથે આવે છે, ફેમિલી સાથે બી આવે છે, અને જોરદાર અહીંયા અત્યારે વાતાવરણ એટલું આમ આનંદદાયી છે ને કે ચારે કોઈ ધુમ્મસ દેખવા મળી રહ્યું છે। જે ઝરમર જે વરસાદ વરસતો હોય ને એ રીતે આમ આનંદ અને મોજ માણવાની મજા આવી રહી છે।